गुड मॉर्निंग। ધોરણ 9 ગણિત ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ। આપણે આ ચેપ્ટર 4ના ભાગ 1ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ વિશેની પ્રાથમિક માહિતી જોઈ, સ્વાધ્યાય 4.1 પૂર્ણ કર્યું અને સ્વાધ્યાય 4.2ના 2 પ્રશ્નો પૂર્ણ કર્યા। હવે આ ભાગ 2ની અંદર આપણે સ્વાધ્યાય 4.2ના પ્રશ્ન 3થી શરૂ કરીએ અને દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ વિશે ચર્ચા કરીએ। ચાલો તો આપણે શરૂ કરીએ। સ્વાધ્યાય 4.2 પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો। તો આપણને સમીકરણ આપેલું છે x ઓછા 2y બરાબર 4। તો આપણે પ્રથમ બિંદુ આપેલું છે 0, 2। તો અહીં પ્રથમ યામ તેને x યામ કહેવાય, બીજો યામ તેને y યામ કહેવાય। તો તેને આપણે આ રીતે દર્શાવીશું કે નાના કૌંસમાં x અલ્પવિરામ y નાનો કૌંસ પૂરો બરાબર 0 અલ્પવિરામ 2 સાથે સરખાવો તો x યામ થશે 0 અને y યામ થશે 2। તો આ આપણે સમીકરણની ડાબી બાજુ કિંમત મૂકીશું, xની કિંમત 0 અને yની કિંમત 2 બરાબર। એટલે સાદુરૂપ આપતા 0 - 2 દુ 4 એટલે -4 આવશે અને જમણી બાજુ આપણને આપેલી છે 4, તો જમણી બાજુ 4 મળે છે। તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એટલે કે આ સમીકરણનો ઉકેલ નથી। એ જ રીતે બીજો નાના કૌંસમાં 2 અલ્પવિરામ 0। તો અહીં પ્રથમ યામ છે 2 એટલે કે x બરાબર 2 અને બીજો યામ છે 0 એટલે y બરાબર 0 ધારી લેવું। એટલે ડાબી બાજુ લઈએ તો સમીકરણની ડાબી બાજુમાં xની કિંમત 2 અને yની કિંમત 0 મૂકીએ તો 2 ઓછા 2 ગુણ્યા 0 એટલે 0 એટલે જવાબ આવશે 2। જ્યારે જમણી બાજુ આપણને સમીકરણમાં છે 4, આથી આ પણ સમીકરણનો ઉકેલ નથી। એ જ રીતે આપણને ત્રીજું બિંદુ આપ્યું છે 4, 0। તો અહીં પ્રથમ ધારીશું x બરાબર 4 અને y બરાબર 0। સમીકરણની ડાબી બાજુ કિંમત મૂકતા સાદરૂપ મળશે 4 અને જમણી બાજુ 4 જ છે, આથી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થવાથી આ 4, 0 બરાબર આ ઉકેલ એ આપણા સમીકરણનો ઉકેલ છે। એ જ રીતે ચોથું બિંદુ નાના કૌંસમાં વર્ગમૂળ 2 અલ્પવિરામ 4 વર્ગમૂળ 2 બરાબર। તો આપણે પ્રથમને ધારીશું x અને બીજાને ધારીશું y। સમીકરણની ડાબી બાજુમાં xની કિંમત વર્ગમૂળ 2 અને yની કિંમત 4 વર્ગમૂળ 2 મૂકો અને સાદુરૂપ આપો તો વર્ગમૂળ 2 ઓછા 4 દુ 8, 8 વર્ગમૂળ 2। હવે વર્ગમૂળ 2 કોમન કાઢો તો અહીં વર્ગમૂળ 2 કોમન નીકળતા 1 રહેશે, ઓછા 8, 1માંથી 8 જાય તો -7, આથી ડાબી બાજુ મળે છે -7 વર્ગમૂળ 2 જ્યારે જમણી બાજુ મળે છે 4। આમ ડાબી અને જમણી બાજુ સરખી નથી, આથી આ પણ તેનો ઉકેલ નથી। હવે આપણે જોઈએ પાંચમું બિંદુ 1, 1। તો પ્રથમને x બરાબર 1 અને બીજાને y બરાબર 1 ધરતા સમીકરણની ડાબી બાજુ કિંમત મૂકો તો xની કિંમત 1 અને yની કિંમત 1। સાદુરૂપ આપતા 1 - 2 બરાબર -1 જ્યારે જમણી બાજુ મળશે 4। આમ ડાબી અને જમણી બાજુ સરખી નથી એટલે આ એનો ઉકેલ નથી। હવે તમે આ સ્વાધ્યાય 4.2ના પ્રશ્ન નંબર 3ની અંદર જોયું હશે કે જો જે બિંદુ આપણને આપેલું હોય છે ક્રમયુક્ત જોડ એ એનું બિંદુ કહેવાય યામ સમતલમાં। તો એની અંદર x અને yની કિંમત મૂકતા જો આપણે સમીકરણનું સમાધાન થાય એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય તો એનો ઉકેલ કહેવાય, નહીં તો એનો ઉકેલ કહેવાતો નથી। હવે પ્રશ્ન નંબર 4 આ 1 માર્ક્સમાં MCQમાં ખાસ પૂછાય છે એટલે આ પ્રકારના પ્રશ્નો તમને આવડવા જોઈએ। હવે અહીં આપેલું છે x બરાબર 2 અને y બરાબર 1। એ સમીકરણ 2x + 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો। તો અહીં આપણે સમીકરણ લખી દેવાનું, સમીકરણની અંદર xની કિંમત 2 મૂકો, yની કિંમત 1 મૂકો અને સાદુરૂપ આપો એટલે 4 + 3 બરાબર k એટલે kની કિંમત આપણને મળશે 7।
આ પ્રકારના દાખલા ખાસ જોવા. હવે આપણે એના આલેખ વિશે વિચારીએ. તો આલેખ વિશેની વાતમાં આપણે જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા છે, અગાઉ કહી ગયા તે પ્રમાણે. આલેખની રેખા પરનું દરેક બિંદુ એ સમીકરણનું સમાધાન કરે જ છે. બરાબર, આપણે સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન જોયો તો તેમાં જોયું કે જે બિંદુ એ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કરે સમીકરણની તો તે એનો ઉકેલ કહેવાય અને તે રેખા પર જ આવેલું હોય. સુરેખ સમીકરણનો આલેખ દોરવા બે ઉકેલની જરૂર પડે. કોઈ પણ બે ક્રમયુક્ત જોડ એટલે કે બે બિંદુઓ હોય તો આપણે રેખા એ બે બિંદુઓને જોડીને રેખા દોરી શકીએ. આમ બે બિંદુઓ દર્શાવી તેને જોડતા રેખા સમીકરણનો આલેખ મળે છે. બે કરતાં વધુ બિંદુઓ આપણે લઈએ તો આપણે આલેખની ચોકસાઈતા પણ તપાસી શકીએ. હવે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ કયા કયા પ્રકારના હોય તે આપણે જોઈએ. તો કયા પ્રકારના આલેખ હોય? તો પહેલું છે કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે ax + by + c = 0. આ એનું વ્યાપક સ્વરૂપ છે. હવે આ તો તમને યાદ રહી જ ગયું હશે. હવે એની અંદર એની કિંમત 0 મૂકો અને સીની કિંમત 0 મૂકો. એની કિંમત અને સીની કિંમત જો 0 મૂકો આ સમીકરણમાં તો આપણને મળશે માત્ર by = 0 અને b એ જમણી બાજુ જાય તો 0/b એટલે બનશે y = 0. બરાબર, એટલે કે સમીકરણની અંદર એની કિંમત 0 અને સીની કિંમત મૂકતા આપણને by 0 મળશે અને b છેદમાં જતાં આપણને માત્ર મળશે y = 0. તો જો તમને એક માર્કમાં પૂછાય કે y = 0નો આલેખ ખાલી જગ્યા પ્રકારનો હોય તો y = 0 હોય તો તેનો આલેખ x અક્ષ બને. કેમ x અક્ષ બને? તો તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે x અક્ષની અંદર આવેલા બધા જ બિંદુનો y 0 હોય છે. અહીંયા y = 0 એટલે y 0 એટલે આ બધા x અક્ષ પરના તમે બિંદુઓ જુઓ. આ એક બિંદુને આપણે એના યામ 1 0 કહેવાય, બે બિંદુના યામ 2 0, 3 બિંદુના યામ 3 0, 4 બિંદુના યામ 4 0, એ જ રીતે આગળ. એ જ રીતે આ માઇનસમાં પણ -1 0, -2 0, -3 0, -4 0 એટલે કે આ x અક્ષ પર આવેલા તમામ બિંદુઓનો y 0 છે. આથી આ શરત આપી હોય a = 0 અને c = 0 તો સમીકરણની અંદર માત્ર આપણે આ ax + by + cમાં કિંમત જ મૂકવાની છે એટલે by = 0 મળવાનો અને એટલે કે y = 0 મળવાનો. એનો આલેખ x અક્ષ થાય છે. એ જ રીતે જો આપણે b = 0 લઈએ અને c = 0 લઈએ એટલે ax + by + cમાં કિંમત મૂકો એટલે માત્ર આપણને મળશે ax = 0 અને એ છેદમાં જશે એટલે x = 0 થાય તો તેનો આલેખ y અક્ષ બને છે. આ MCQમાં આવે કે x = 0નો આલેખ ખાલી જગ્યા છે તો y અક્ષ. હવે એ કેવી રીતે? તો y અક્ષ પરના તમામ બિંદુઓ જુઓ તમે તો ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા તે રીતે એનો x 0 કહેવાય છે. એટલે કે આ બધા બિંદુઓને આ રીતે દર્શાવાય 0 1 0 2 0 3 0 4 એ જ રીતે 0 - 1 0 - 2 0 - 3 એટલે કે x = 0નો આલેખ y અક્ષ બને છે. હવે આ ત્રીજા પ્રકારનો આલેખ આવે છે કે જો તમને આપેલું છે a = 0 અને c ≠ 0. બરાબર, a = 0 અને c ≠ 0 તો ax + by + cમાં કિંમત મૂકો તો સાદુરૂપ આવશે by + c. અહીંયા y છે ને c છે. બરાબર, એટલે by + c = 0 તો તેનો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે અથવા તો બીજી ભાષામાં કહીએ તો y અક્ષને લંબ રેખા મળે. અને એ કયામાંથી પસાર થાય તો એ by = 0 એટલે કે by + c = 0 તો +c આ બાજુ જાય તો -c અને b ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય. આથી y = -c/b. બરાબર, એટલે આ બિંદુમાં છેદે. હવે આ ઉદાહરણ પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ ઉદાહરણની અંદર મેં ઉદાહરણ લીધું છે 3y - 6 = 0. અહીં a 0 છે. બરાબર, એટલે કે એને આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખાય 3y - 6 = 0 એટલે 0 × x + 3y - 6 = 0. આ બંને સેમ જ છે. બરાબર, હવે આની અંદર જુઓ કે એ શરત પ્રમાણે a = 0 છે તો આપણે આનું સાદુરૂપ આપીએ -6 જમણી બાજુ જાય તો +6
3 ગુણાકાર હોવાથી ભાગાકારમાં જાય તો 6 ભાગ્યા 3 2 એટલે વયની કિંમત આવી 2. આથી વય પર જ્યાં 2 હોય વય અક્ષ જોવાનો છે. વયની કિંમત મળી હોવાથી વય પર જ્યાં 2 હોય ત્યાં આ આલેખ પસાર થાય એટલે કે વયને લંબ. તમે જોઈ શકો કે આ વાય અક્ષ છે, વાય અક્ષને આ આલેખ લંબ છે અને આ એક્સ અક્ષને સમાંતર છે. આથી 3y ઓછા 6નો આલેખ એ એક્સ અક્ષને સમાંતર અને વાયને લંબ થાય છે. કારણ શું? તો જુઓ, અહીંયા 0 ઇન્ટુ એક્સ છે એટલે એક્સની કિંમત આપણે 1 મૂકો તો પણ 0 ગુણ્યા 1 0, 2 મૂકો તો પણ 0, 3 મૂકો તો પણ 0, 4 મૂકો તો પણ 0, ઓછા 1 ઓછા 2 ઓછા 3 કોઈ પણ મૂકો એક્સની કિંમત તો પણ એ 0 જ થવાની છે, 0 ગુણ્યા છે એટલે. અને વયની કિંમત હંમેશા શું મળવાની છે? 2 મળવાની છે. બરાબર. આથી એના દરેકના યામ શું થવાના? વય તો 2 2 2 2 જ આવવાનો છે. જ્યારે એક્સ આપણે ગમે તે લઈ શકીએ. બરાબર. હવે આ બિંદુને આપણે આ આલેખ પર દર્શાવો તો આ થશે 0 2, આ થશે 1 2, આ થશે 2 2, આ થશે 3 2, આ બાજુ ઓછા 1 2, ઓછા 2 2, ઓછા 3 2. અહીં તમે જુઓ તો વાય અક્ષ 2 2 2 2 દેખાય છે. જ્યારે એક્સ અક્ષ એ તમે આ રીતે જુદા જુદા લેવો તો પણ એ કોને સમાંતર થાય? એક્સને સમાંતર થાય અને વાયને લંબ થાય છે. ચોથા પ્રકારનો આલેખ એ ત્રીજા જેવો જ છે. સરળતાથી તમે સમજી શકશો કે અહીં બીની કિંમત 0 લેવો અને સી નોટ ઇક્વલ ટુ 0 લેવો તો સમીકરણ મળશે એક્સ વત્તા સી બરાબર 0. તો એક્સ વત્તા સીનો આલેખ કેવો મળે? તો વાય અક્ષને સમાંતર મળે અને એક્સ અક્ષને લંબ રેખા મળે. હવે એ કયા બિંદુમાં છેદે? તો આ રીતે વત્તા સી આ બાજુ જાય તો માઇનસ સી, એ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય એટલે માઇનસ સીના છેદમાં એ બિંદુમાં છેદે. બરાબર. હવે એ ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે અહીં એની કિંમત લઈએ 3 અને સીની કિંમત લઈએ -6. એટલે મેં આ સમીકરણ લીધું છે 3x - 6 બરાબર 0. સાદુરૂપ આપતા આપણને એક્સની કિંમત મળે છે 2. હવે આ સમીકરણને લખવું હોય વ્યાપક સ્વરૂપે તો આ રીતે લખાય. હવે અહીંયા વાયની કિંમત તમે કોઈ પણ લેવો, 1 લેવો, 2 લેવો, 3 લેવો, ઓછા 1 ઓછા 2 ઓછા 3 લેવો તો પણ એ 0 સાથે ગુણાશે એટલે 0 જ થશે. એટલે એક્સની કિંમત તો હંમેશા 2 જ મળે છે. એટલે એક્સ અક્ષ પર 2 ક્યાં છે? અહીંયા છે. એટલે કે એ એક્સ અક્ષમાંથી પસાર થશે એટલે કે એક્સ અક્ષને લંબ થશે અને વાય અક્ષને સમાંતર રેખા થશે. આ શરત પણ MCQમાં આવે છે એટલે એકવાર ફરીથી તમારી નોટમાં નોંધ કરી લેશો અને તમે શાંતિથી આલેખ એનો ફરીથી દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે જ્યારે એક્સ નહીં આપેલો હોય કે વય નહીં આપેલો હોય તો તે એક્સ અક્ષ અને વાય અક્ષને સમાંતર રેખા બને છે. તો અહીંયા 3x ઓછા 6 બરાબર 0 એટલે વય નથી. બરાબર. એમ તો એક ચલ સુરેખ સમીકરણ કહેવાય, પરંતુ યામ સમતલની અંદર એને એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે યામ સમતલમાં પણ દર્શાવી શકાય. એ આપણે સ્વાધ્યાય 4.4માં આગળ ચર્ચા કરીશું. હમણાં ખાલી આલેખ જુઓ તો એક્સની કિંમત 2 મળે છે એટલે બધામાં એક્સની કિંમત 2 અને વાયની કિંમત તમે ગમે તે લખી શકો. અને એ બિંદુઓને જોડતા 2 0 2 1 2 2 2 3 2 ઓછા 1 2 ઓછા 2 3 ઓછા 3 આને જોડતા આપણને આ રીતે લંબ આલેખ મળે છે. બરાબર. એક્સ અક્ષને લંબ અને વાય અક્ષને સમાંતર રેખા મળે છે. આ પણ MCQમાં આવે છે. હવે આપણે એની કિંમત નોટ ઇક્વલ ટુ 0 અને બીની કિંમત નોટ ઇક્વલ ટુ 0 લઈએ અને સી બરાબર 0 લઈએ તો સમીકરણ આપણને આ રીતે મળશે કે એક્સ વત્તા બીવાય વત્તા સી, તો સી 0 છે એટલે કે એક્સ વત્તા બીવાય બરાબર 0. અચળ પદ મળતું નથી. તો તે રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. હવે ઉગમ બિંદુ એટલે આ વચ્ચેનો ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા તે પ્રમાણે આ ચેપ્ટર શીખવા પહેલાં, આલેખ શીખવા પહેલાં ત્રીજું ચેપ્ટર તમને પરફેક્ટ આવડવું જોઈએ. તો આ ઉગમ બિંદુ કહેવાય જે એક્સ અક્ષ અને વાય અક્ષનું છેદ બિંદુ છે. તેના યામ 0 0 છે એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા બને. જો એક્સ વત્તા બીવાય બરાબર 0 હોય એટલે કે એક્સ વત્તા વાય, અહીંયા સમીકરણ લીધું છે, એક્સ વત્તા વાય 0 હોય તો એ
બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય, એટલે કે એક્સ યામ અને વાય યામ વિરોધી હોય. બરાબર, આ 1 તો આ -1, આ 2 તો આ -2, આ 0 0, આ 2 તો આ -2, આ -2 આ -2 તો આ 2. બરાબર, એ જ રીતે આ તમે જોઈ શકો કે આ વિરોધી યામ છે, એટલે કે બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય. જો x ઓછા y બરાબર 0 હોય, એટલે કે બીની કિંમત માઇનસ હોય. બરાબર, અહીં બીની કિંમત માઇનસ હોય તો એનું સમીકરણ આ સ્વરૂપે હોય, x ઓછા y બરાબર 0. તો તેનો આલેખ પહેલા ચરણ અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. કારણ કેમ? તો x ઓછા y બરાબર 0 એટલે x બરાબર y, એટલે કે જે xની કિંમત તે જ yની કિંમત, એટલે 1 1 2 2 3 3. એ જ રીતે આ બાજુ -1 -1 -2 -2 -3 -3, એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. અને જો 3 નોટ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણનો આલેખ એ બંને વક્ષને છેદે, જે આપણે સ્વાધ્યાયના બધા જ દાખલા જોઈશું. સ્વાધ્યાયના 4.3ના આપણે ઘણા બધા દાખલા જોઈશું કે જેની અંદર a b અને c નોટ ઇક્વલ ટુ 0, તો એનો આલેખ x અક્ષને પણ છેદશે, y અક્ષને પણ છેદશે. તેનો આલેખ આ રીતે પણ આવી શકે, આ રીતે પણ આવી શકે, આ રીતે પણ આવી શકે, અને આ સમતલ આ રીતે પણ આવી શકે, એટલે કે બંને વક્ષને ગમે તે બિંદુમાં છેદી શકે. હવે અહીંયા તમે દ્વિચલ સુરેખ સમીકરણના કુલ 6 જેટલા આલેખ જોયા. આ એક આલેખ તમે આ જોઈ શકો, આ આલેખ આ ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ આ રીતે આવશે. પછી જ્યારે y યામ આપેલો ન હોય તો તેનો આલેખ આ રીતે xને લંબ અને yને સમાંતર હોય. હવે જો x યામ ના આપેલો હોય, એટલે કે 3y ઓછા 6 હોય, તો તેનો આલેખ yને લંબ અને xને સમાંતર હોય. બરાબર, અને જો x બરાબર 0 તો તે આલેખ y અક્ષ, અને y બરાબર 0 તો તે આલેખ x અક્ષ. બરાબર, આ 1 આ 2 આ 3 આ 4 5 6 અને આ 7 આટલા પ્રકારના આલેખ આવે. તો હવે આપણે આલેખ જોઈએ. સ્વાધ્યાય 4.3 એનો પ્રશ્ન નંબર 1, નીચે દર્શાવેલ પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. પ્રથમ સમીકરણ છે x વત્તા y બરાબર 4. તો અહીં આપણે xની કિંમત ધારી લીધી. અહીં તમે કોઈ પણ કિંમત ધારી શકો. મેં x બરાબર 0 લીધો, તો આ સમીકરણની અંદર xની જગ્યાએ 0 મૂકો એટલે y મળશે 4, એટલે પ્રથમ એનો ઉકેલ થશે 0 4. x બરાબર 1 લેવો સમીકરણની અંદર, એટલે આ સમીકરણની અંદર xની જગ્યાએ 1 મૂકો એટલે આપણને y મળશે 3, એટલે બીજો ઉકેલ થયો 1 3. xની કિંમત 5 મૂકો સમીકરણમાં, આથી yની કિંમત મળશે -1, આથી ત્રીજો ઉકેલ 5 ઓછા 1. અને x બરાબર 2 મૂકો એટલે y બરાબર 2 મળશે, એટલે ચોથો ઉકેલ આ થયો. હવે આપણે આ 4 બિંદુને સમીકરણમાં દર્શાવવાના છે. તો પ્રથમ બિંદુ જોઈએ, xની કિંમત 0 અને yની કિંમત 4, એટલે કે 0 4 બિંદુને આપણે આલેખ પર દર્શાવવાના છે. તો આલેખ પર જુઓ તો આડી લાઈન સમક્ષિતિજ રેખા કહેવાય, તેને x અક્ષ કહીશું. ડાબી બાજુ ઋણ, જમણી બાજુ ધન, વચ્ચે 0. શિરોલંબ રેખા તેને y અક્ષ કહીશું. ઊભી લાઈનને તેના ઉપરની તરફ ધન બિંદુ આવશે અને નીચેની તરફ ઋણ બિંદુ આવશે. આમાં ફેરફાર થવો જોઈએ નહીં, એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હવે પ્રથમ બિંદુ છે 0 4, તો અહીં x0 છે, તો આ 4 કોનો છે? yનો. એટલે આપણે જોવાનું કે 4 એ y અક્ષ પર ક્યાં છે? અહીંયા છે, એટલે અહીંયા આ બિંદુને કહેવાશે 0 અને 4. હવે આપણે બીજું બિંદુ લેવાના છે 1 3. તો આ બિંદુ માટે આપણે જોઈએ તો x અક્ષ પર 1 કાં છે? અહીં છે. બરાબર, તો આ 1 ઉપરથી આપણે yને સમાંતર રેખા દોરીશું, અને આ આપેલો છે 3, તો આ 3 છે, તો એ કોનો છે? yનો. તો y પર 3 ક્યાં છે? અહીંયા છે. તો 3 પરથી આ રીતે xને સમાંતર રેખા દોરીશું. તો આ બંને આપણને ક્યાં છેદ્યું? આપણને 1 3માં છેદ્યું, એટલે અહીં આપણે બિંદુ દર્શાવીશું 1 3. એ જ રીતે આપણે બીજું લઈએ 5 ઓછા 1. તો x પર 5 ક્યાં છે? તો x પર 5 અહીં છે. બરાબર, એટલે 5 ઉપરથી આપણે
વયને સમાંતર રેખા દોરીશું આ રીતે, બરાબર. અને એક્સ અક્ષ પર વાય અક્ષ પર આપણને આપેલો છે -1, તો વાય અક્ષ પર -1 અહીં છે, એટલે અહીંથી આપણે એક્સને સમાંતર રેખા દોરીશું. એટલે આપણને આ કાં છેદે છે? આ બિંદુમાં છેદે છે. તો આ બિંદુમાં છેદતો હોવાથી આ બિંદુના યામ કહેવાશે 5 - 1, બરાબર. એટલે આ બિંદુના યામ થશે 5 - 1, આપણે જે આલેખમાં દર્શાવ્યા છે, બરાબર. હવે ત્યારબાદ છે 2 અને 2. આ 2 અને 2 છે, એટલે એક્સ પર આપણે લઈશું 2 અને વાય પણ લઈશું 2. એટલે સેમ રીતે 2 ઉપરથી તમે આ રીતે લંબ રેખા દોરો અને આ વાય અક્ષ પરના 2 ઉપરથી તમે આ રીતે લંબ રેખા દોરો. એટલે આ 2 જ્યાં છેદે છે ત્યાં આપણે મળશે 2 2. હવે આ તમામ બિંદુઓને આપણે જોડતા આપણને આ એક રેખા મળે છે, જે આપણા સમીકરણ x + y = 4 નો આલેખ છે. હવે આપણે બીજો આલેખ જોઈએ, x - y = 2. તો સેમ જ રીત એક્સની કિંમત તમે કોઈ પણ ધરી શકો. અહીં મેં 0 ધરી છે, એટલે એક્સની જગ્યાએ 0 મૂકો, એટલે -y = 2, -y = 2, એટલે -1 જમણી બાજુ ગુણતા yની કિંમત આવશે -2. જોજો આ રીતે લખાય, સાદુરૂપ ખાસ જોજો. -y = 2 હોય એટલે કે y = -2, બરાબર. એટલે x = 0 લેતા yની કિંમત -2 આવશે. એટલે આ પ્રથમ ઉકેલ. હવે x = 1 લેવો, એટલે આની અંદર 1 જમણી બાજુ જાય તો -1, 2 માંથી 1 જાય તો 1, -y = 1, તો y = -1. આથી બીજો ઉકેલ થશે 1 - 1. એ જ રીતે આપણે લઈશું x = 2, તો xની જગ્યાએ 2 મૂકો, એટલે 2 જમણી બાજુ જાય તો 0, -y = 0, એટલે y = પણ 0, એટલે કે 2 0. xની કિંમત 4 મૂકો, તો 4 જમણી બાજુ જશે, એટલે -2 આવશે. બંને બાજુમાંથી માઇનસ હોવાથી બંને બાજુ માઇનસ ગુણતા y બરાબર મળશે 2, બરાબર. એટલે 4 2. આ 4 ઉકેલ આપેલા છે. હવે આ 4 ઉકેલને આપણે આ રીતે આલેખમાં દર્શાવવાના છે. એટલે આપણે પહેલાં તો આલેખ પેપર ઉપર x અક્ષ દોરી દઈશું અને y અક્ષ દોરી દઈશું. તમે વચ્ચે દોરશો તો પણ ચાલશે, અથવા તો આ રીતે તમે દોરશો તો પણ ચાલશે. તમારે આલેખમાં મધ્યમાં જ દોરવાનો, બરાબર. જેટલા બિંદુઓ જમણી બાજુ હોય તેટલા જ ડાબી બાજુ પણ દોરવાના. પણ અહીં આ બધા મેં ધન લીધા છે, એટલે આ રીતે દોરેલું છે. તો હવે આની અંદર પહેલું બિંદુ છે 0 - 2. x તો 0 છે, y - 2, એટલે કે y પર -2 ક્યાં છે? તો y પર -2 અહીં છે, બરાબર. એટલે અહીં આવશે 0 - 2. yનો -2 છે, એટલે આપણે આ શિરોલંબ રેખા પર જ જોવાનું કે -2 ક્યાં છે? અહીંયા છે, એટલે આને આપી દેવાનું 0 - 2. હવે બીજું બિંદુ છે 1 - 1, એટલે x પર આપણે લેવાનું છે 1, એટલે x પર 1 ક્યાં છે? તો આપણે જોઈએ x પર 1 અહીં છે, તો x પરથી આ રીતે આપણે લંબ દોરી દઈશું. અને y પર -1 ક્યાં છે? તો અહીં છે, એટલે y પરથી આ રીતે આપણે -1 દોરી દઈશું. એટલે આ બંને બિંદુઓ આપણને ક્યાં છેદ્યા? અહીં. તો આ યામને કહીશું 1 - 1. ખ્યાલ આવી ગયો? આ બંને આપણને આ રીતે આમ દોરતા આટલે છેદે છે, તો આને આપણે કહીશું 1 - 1. એ જ રીતે 2 0, તો અહીંયા xની કિંમત 2 આપી છે ને y 0 છે, એટલે x પર 2 ક્યાં છે? અહીંયા. આ યામને આપણે કહીશું 2 0, બરાબર. હવે આપણને મળે છે 4 2, x પર 4. તો x પર 4 ક્યાં છે? અહીંયા છે, એટલે કે x પર 4 ઉપરથી આપણે લંબ દોરવાનો છે, એટલે કે આ રીતે આપણે લંબ દોરીશું, બરાબર. અને y પર 2 છે, એટલે અહીંયા y પર 2 હોવાથી અહીંયા 2 પાસેથી આપણે આ રીતે લંબ દોરીશું, એટલે કે xને સમાંતર અને y પરથી લંબ દોરીશું. બંને ક્યાં છેદે છે? અહીં છેદે છે, તો તેને આપણે નામ આપી દઈશું 4 2. ખાસ ધ્યાન રાખજો, પહેલો x પર જ જોવાનો, બીજો y પર જ જોવાનો, બરાબર. નહીં તો 2 4 થઈ જશે. એટલે આ 4 અને આ 2 એને જોડતા આ બિંદુ મળશે. હવે આ બધા જ બિંદુને આપણે જોડી લેવું, તો આ બિંદુને જોડતા આપણને આ રેખા મળે છે. આ રેખા છે x - y = 2, બરાબર. આ સમીકરણ આપણને મળે છે.
હવે ત્રીજો છે y બરાબર 3x. આ તો ખૂબ સરળ છે. અહીં તમે જુઓ કે અચળ પદ નથી એટલે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જ્યારે c બરાબર 0 હોય તો તે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય અને y બરાબર x છે એટલે કે x અને y આ બંનેની કિંમત સરખી મળે એટલે કે પહેલા ચરણ અને ત્રીજા ચરણમાંથી જ પસાર થાય એ આપણને મોડે ખ્યાલ આવી જાય. હવે આપણે xની કિંમત આ રીતે ધારી લેવું. xની કિંમત 0 મૂકો એટલે y 0, x બરાબર 1 મૂકો એટલે y બરાબર 3, x બરાબર 2 મૂકો એટલે y બરાબર 6, x બરાબર -1 મૂકો એટલે y બરાબર -3. એટલે કે આ 0 0 1 3 2 6 -1 -3 આ બધા આપણા 4 ઉકેલ થયા. સમીકરણના 4 ઉકેલ થયા. હવે એને આલેખ પર દર્શાવવાનું. તો પ્રથમ x અક્ષ, પછી આ y અક્ષ, વચ્ચે 0 આ રીતે દોરી દેવું. હવે પહેલું છે 0 0 એટલે અહીં થશે 0 0 આ ઉગમ બિંદુ છે એટલે એના યામ અહીંયા દર્શાવી દેવાના. હવે છે 1 3 1 3 એટલે x પર 1 અને y પર 3 એટલે પહેલાં તો જોઈ લેવાનું કે x પર 1 છે અને y પર 3 છે. અહીં y 3 છે અને x 1 છે એટલે આ રીતે તમારે ફરીથી લંબ દોરવાના કે 1 પરથી લંબ અને y પરથી લંબ આ રીતે એકબીજાને જ્યાં છેદે તે બિંદુને કહેવાશે 1 3. એ જ રીતે 2 6 તો આપણે x પર લઈશું 2 અને y પર લઈશું 6. એને આ રીતે આપણે લંબ દોરીશું તો x ઉપરથી આ લંબ લેવાનો અને y ઉપરથી લંબ લેવાનો એટલે 2 અને 6. પહેલું એ x યામ અને બીજો તે y યામ પર જ જોવાનો એટલે x પર 2 જોવાનો અને y પર 6 જોવાનો. બંને એકબીજાને કાં છેદે છે? અહીં. બરાબર. એટલે આને આપણે આપી દીધો, આ બિંદુને નામ આપી દીધું 2 6. એ જ રીતે -1 -3 એટલે x પર -1 અને y પર -3 આ બે બિંદુને જોડવાનું છે એટલે x પરથી આ રીતે -1 ઉપરથી આ રીતે અને -3 ઉપરથી આ રીતે દોરો તો બંને એકબીજાને અહીં છેદશે એટલે આ બિંદુને નામ આપી દીધા આપણે -1 3. હવે આ બધા જ બિંદુઓને આપણે જોડતા આપણને આ રીતની રેખા મળે છે. બરાબર. એટલે આપણને આ રીતની રેખા મળે છે એટલે આ રેખાને આપણે કહીશું y બરાબર 3x નો આલેખ. હવે ચોથો આલેખ 3 બરાબર 2x વત્તા y. તો અહીં xની કિંમત અને ફરીથી ડાબી તે જમણી બાજુ લેતા 2x વત્તા y બરાબર 3 લખીશું. હવે xની કિંમત આપણે 0 લેવો એટલે y 3 મળે, xની કિંમત 1 મૂકો એટલે y 1 મળે, xની કિંમત 2 મૂકો એટલે y -1 મળે. એટલે અહીં આપણે આ 3 બિંદુઓ લીધા છે. તો પ્રથમ બિંદુમાં x0 y 3 એટલે yની કિંમત 3 અહીં આપણે ટીક કરી લઈશું. બીજું બિંદુ છે 1 1 એટલે આ x અક્ષ પરથી એક લંબ અને y અક્ષ પરથી એક લંબ એટલે કે આ બિંદુને આપણે કહીશું 1 1. બરાબર. 2 -1 એટલે x પર 2 અને y પર -1 એટલે કે -1 ઉપરથી આ રીતે લંબ અને 2 પૂરથી આમ લંબ એટલે કે આ બિંદુને આપણે કહીશું 2 -1 એટલે કે આ 3 બિંદુને જોડતા આપણને આ રેખા મળે છે. આ રેખાનું નામ છે 3 બરાબર 2x વત્તા y. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. આ આપણને આલેખ નથી પરંતુ આપણને સમજ આપેલી છે કે બિંદુ 2 14 માંથી પસાર થતી 2 રેખાઓના સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય? તો આપણે આમાં અસંખ્ય રેખાઓ મેળવી શકાય. હવે બીજી અસંખ્ય રેખાઓ મેળવી શકાય જેના ઉપર 2 14 બિંદુ હોય તે કેવી રીતે? તો આપણે જોઈએ. હવે જેટલા વિદ્યાર્થીઓ હોય તે પોતાની રીતે પોતે એક એક સમીકરણ તો ચોક્કસ મેળવજો. અહીં આપણે ખાલી આટલું જ કરવાનું. મેં લીધો x વત્તા y તો xની કિંમત અહીંયા કોણ છે? 2 એટલે xની જગ્યાએ 2 લખી દીધા. yની કિંમત આપી છે 14 એટલે y 14 તો 2 વત્તા 14 16 એટલે કે પહેલું સમીકરણ થઈ ગયું x વત્તા y બરાબર 16.
હવે બીજું મેં લીધું છે x ઓછા y, તો xની જગ્યાએ લખ્યા 2, yની જગ્યાએ લખ્યા 14, તો 2માંથી 14 જાય તો -12, એટલે આ બીજું સમીકરણ થઈ ગયું. હવે ત્રીજું સમીકરણ મેળવવું હોય તો તમે આમ લખી શકો 2x + y, એટલે કે 2x + y, તો 2 × 2 + 14, એટલે 2 દુ 4, 4 ને 14 18, એટલે કે આ રીતે તમે 2x + y = 18 ત્રીજું સમીકરણ મેળવી શકો. હવે તમે વચ્ચે માઇનસ લઈ લો તો ચોથું સમીકરણ આવી જાય. એ જ રીતે તમે ઘણા બધા સમીકરણ મેળવી શકો કે 3x + y, 3x + 4y, 2x + 5y, 6x + 7y, 8x + y. આ રીતે તમારી ઈચ્છા પ્રમાણે તમે ગમે તે કિંમત મૂકો, એ ખાલી જમણી બાજુ મૂકી દેવાની, એટલે આ તમને જમણી બાજુની કિંમત મળી જાય, એટલે કે સમીકરણ બની જાય. આમ અસંખ્ય સમીકરણ બને છે. બરાબર, અસંખ્ય સમીકરણો આપણે મેળવી શકીએ. પ્રશ્ન નંબર 3. જો બિંદુ 3, 4 એ સમીકરણ આના આલેખ પરનું હોય તો એની કિંમત શોધો. હવે આલેખ પરનું બિંદુ એટલે અગાઉ આપણે જે દાખલો જોયો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 4, તે જ રીતે કે yની જગ્યાએ આપણે મૂકવાનું છે 4 અને xની જગ્યાએ મૂકવાનું છે 3, એટલે કે આ સમીકરણ લખી દેવું. એ સમીકરણમાં xની કિંમત 3 અને yની કિંમત 4 મૂકી દેવું, અને સાદુરૂપ આપતા 3 × 4 = 1 × 3 + 7, એટલે કે 12 = 3 + 7. +7 જમણી બાજુ જશે, એ ડાબી બાજુ જશે તો -7 થશે. આથી 12માંથી 7 જાય તો 5, 3 = 5. આ રીતે આપણે લખી શકીએ. ડાબી બાજુ તે જમણી બાજુ ને જમણી બાજુ તે ડાબી બાજુ. હવે 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં થશે, એટલે એની કિંમત આપણને મળશે 5/3. આ સમીકરણ પર આવેલું બિંદુ હોય એટલે માત્ર આપણે x અને yની કિંમત જ મૂકવાની છે, એટલે આપણને સરળતાથી એની કિંમત મળી રહે. બરાબર. હવે આજે તમે આ સ્વાધ્યાયના આલેખ જોયા. બરાબર, તો આ આલેખ ફરીથી એકવાર તમે તમારી રીતે કરી જજો. બરાબર. હવે આપણે ફરીથી ત્રીજા વિડીયોમાં મળીશું. આભાર.